તો જ રસદાન કરશું. એનું કારણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ઠાકોરજીની સાથે રમણ પ્રાપ્ત થતા એ અલૌકિક ગોપીજનો, અલૌકિક ભગવદ રસ ગોપીજનોને પ્રાપ્ત થયો અને ભગવત ધર્મ એમની અંદર પ્રગટ થતા એમને સૌભાગ્ય મદ પણ પ્રગટ થયો. ને જ્યારે ગોપીજનોને સૌભાગ્ય મદ થયો, તાસામ તત્ સૌભાગ્ય મદમ વીક્ષમાનંચ કેશવ, ત્યારે એમનો સૌભાગ્ય મદ દૂર કરવા પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતર ધીયત, એમનું પ્રશમન કરવા અને એમને આનંદનું દાન કરવા માટે ઠાકોરજી એમની વચ્ચેથી અંતર ધ્યાન થઈ ગયા. ઠાકોરજી અંતરહિત થઈ ગયા. અંતરહિત શબ્દના પણ બે અર્થ થાય છે. એક અદ્રશ્ય થઈ જવું અને બીજું અંદર રહીને એ જીવનું હિત કરવું. ઠાકોરજી અદ્રશ્ય નથી થયા, પણ ઠાકોરજી એ ગોપીજનોના હૃદયમાં જ બિરાજી ગયા છે. એમના રોમ રોમમાં ઠાકોરજી વ્યાપી ગયા છે. ઠાકોરજી જો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા હોત તો તે જ ક્ષણે ગોપીજનોને 10મી અવસ્થા મૃત્યુની પ્રાપ્તિ થઈ જાત. પણ જેમ દૂધની અંદર આપણે સાકર પધરાવીએ અને સાકર પછી દૂધની અંદર ઓગળી જાય, પછી આપણે અંદર શોધીએ તો પણ આપણને સાકર ન મળે, પણ એ દૂધમાં સાકરની મીઠાશનો અનુભવ ચોક્કસ થઈ શકે. એ જ રીતે ઠાકોરજી ગોપીજનોના હૃદયમાં અંતર્હિત થયા છે, એમના રોમ રોમમાં વ્યાપી ગયા છે. બહાર ભલે પ્રભુ એમને પ્રત્યક્ષ નેત્રોથી દેખાતા નથી, પણ ઠાકોરજી એમના હૃદયમાં બિરાજી એમને વિપ્રયોગનો અનુભવ કરાવે છે. ને ઠાકોરજી અંતર્હિત થતા એ ગોપીજનો ઠાકોરજીનું અન્વેષણ પ્રારંભ કરે છે. ગોપીજનો પ્રભુને શોધવા માટે નીકળ્યા છે અને શોધતા શોધતા સૌથી પહેલાં સ્થાવર એવા વૃક્ષોને ગોપીજનો પૂછે છે કે ઠાકોરજી અમને ક્યાં મળશે. ઘણાને આશ્ચર્ય થાય કે જડ એવા વૃક્ષોને પૂછવાથી આપણને શું ઉત્તર મળે, પણ શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે વૃક્ષ વૈષ્ણવનું સ્વરૂપ છે અને વૈષ્ણવ ભલે જડ હોય છતાં પણ વૈષ્ણવો જ બતાવી શકે કે ઠાકોરજી ક્યાં બિરાજે છે. અને વૃક્ષ એ વૈષ્ણવનું સ્વરૂપ છે. વૈષ્ણવા વૈ વનસ્પતિ. એટલા માટે પીપળો, વડ એવા અનેક વૃક્ષોને ગોપીજનો પૂછે છે ઠાકોરજી ક્યાં બિરાજે છે. વૃક્ષમાં વૈષ્ણવનું સ્વરૂપ કેવી રીતે બતાવ્યું? વૃક્ષોને વૈષ્ણવ શા માટે કહેવામાં આવે છે? આત્મીજનો, માનવ ધર્મ કરતાં પણ વૈષ્ણવ ધર્મ આપણને 2 ડગલા આગળ લઈ જાય છે. પહેલી વાત તો વૃક્ષો હંમેશા જમીનમાંથી આકાશ તરફ ઉર્ધ્વ ગતિ કરે છે. વૃક્ષોમાં ક્યારે પણ રાગ, દ્વેષ કે ઈર્ષ્યાનો ભાવ નથી. વૃક્ષો ઋષિમુનિની જેમ તડકો, ઠંડી, વરસાદ આ બધું સહન કરી અને અડગ રહીને દ્રઢતાથી તપ કરે છે. અને વૃક્ષોને પરોપકાર ધર્મના આચાર્ય કયા છે, એટલા માટે વૃક્ષોમાં વૈષ્ણવનું સ્વરૂપ બતાવ્યું છે. પોતાની પ્રત્યેક અવસ્થામાં વૃક્ષો આપણા પર કેટલો ઉપકાર કરે છે. સૌથી પહેલાં બીજના સ્વરૂપમાં વૃક્ષ હોય ત્યારે પણ આપણા પર ઉપકાર જ છે. એ બીમાંથી તેલ મળે, બીનો ઔષધિ તરીકે અનેક પ્રકારે ઉપયોગ થાય. ત્યાર પછી મૂળના સ્વરૂપમાં, મૂળ એટલે વૃક્ષની જડ કહેવાય. માણસના પ્રાણ એ માણસનું મૂળ છે. માણસ બીમાર પડે ત્યારે આ જડોનો જડીબુટ્ટી તરીકે ઔષધિમાં ઉપયોગ થાય. પોતાનું મૂળ આપીને માનવીના મૂળનું રક્ષણ કરે છે. ત્યાર પછી એનું થડ એટલે વૃક્ષનો આધાર કહેવાય.
માણસ મકાન બનાવવા માટે આ વૃક્ષનો આધાર કાપી એનું થડ કાપીને પોતાના ઘરનો આધાર બનાવે છે. પોતાનો આધાર આપી આપણા મકાનનો આધાર બને છે. વૃક્ષની છાલ, છાલ એટલે એના વસ્ત્રો કહેવાય. સંન્યાસીઓ જે વલકલ વસ્ત્ર પહેરે વૃક્ષની છાલમાંથી બને છે. પોતાનું વસ્ત્ર આપી નિર્વસ્ત્રનું વસ્ત્ર બને છે. ત્યાર પછી વૃક્ષના પાંદડાઓ, એના પર્ણો, પર્ણો એટલે વૃક્ષની શોભા કહેવાય. પાંદડા વગરનું વૃક્ષ કેવું લાગે? આપણે ઘરની શોભા બનાવવા માટે જે તોરણ બનાવીએ એમાં વૃક્ષના પર્ણોનો ઉપયોગ કરીએ છીએ. પોતાની શોભા આપીને આપણા ઘરની શોભા બને છે. ત્યાર પછી એના પુષ્પો, પુષ્પ એટલે વૃક્ષનું શિંગાર કહેવાય. આપણે શિંગાર, માળા આદિ બનાવવા માટે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. પુષ્પની સુગંધ, પોતે ભઠ્ઠીમાં ઉકળે, પીલાય, પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છતાં પણ પોતાની સુગંધ આપી અને આપણા શરીરની દુર્ગંધને દૂર કરે છે. ફળ એટલે વૃક્ષનું સંતાન કહેવાય. માનવીને જ્યારે ભૂખ લાગે, માણસ વૃક્ષ પર પથ્થર ફેંકે છતાં પણ પોતાનું સંતાન આપણને ખાવા માટે અર્પણ કરી દે છે. વૃક્ષનો છાંયડો, પોતે તડકો, ઠંડી, વરસાદ સહન કરે પણ એની નીચે બેસનાર પ્રત્યેકને શીતળ છાંયડો આપે છે. ત્યાર પછી વૃક્ષના લાકડા, માણસને ભૂખ લાગે, ચૂલો પેટાવવા માટે વૃક્ષના લાકડાનો ઉપયોગ કરે. પોતે અગ્નિમાં બળી જાય છે પણ આપણા ઉદરની અગ્નિને શાંત કરે છે. અને એટલું જ નહીં, પેલા ચૂલા ઉપર જે પાત્રો મૂક્યા હોય એની મેશથી મલિન થાય છે તો એની મલિનતાને દૂર કરવા માટે વળી પાછું પોતાની રાખને પણ મૂકતું જાય છે. એમ પ્રત્યેક અવસ્થામાં વૃક્ષ માનવ પર ઉપકારક છે, પરોપકાર ધર્મના આચાર્ય છે. એટલા માટે વૃક્ષને વૈષ્ણવ કહ્યા છે. અને એટલા માટે જ ગોપીજનોએ વૈષ્ણવોથી જ ઠાકોરજી ક્યાં બિરાજે, અમને ક્યાં મળશે એ પૂછવાનો પ્રારંભ કર્યો. એમની પાસેથી ઉત્તર નહીં મળતા. એનું કારણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વૈષ્ણવને કદાચ ખબર છે ઠાકોરજી ક્યાં બિરાજે છે, પણ વૈષ્ણવો પોતાના હૃદયનો અનુભવ ક્યારેય કોઈને કહેતા નથી. ખબર હોવા છતાં પણ એ ગમે તેની પાસે પ્રગટ કરતા નથી. ત્યાર પછી લતા પતાઓને, વેલીઓને ગોપીજનોએ પૂછ્યું. ચમેલી, તુલસી, આ બધી વેલીઓને પૂછતા પણ ઉત્તર નહીં મળ્યો. ત્યારે ગોપીજનોએ વિચાર્યું કે સ્થાવરને પૂછતા ઉત્તર નહીં મળે, કારણ કે એ જ્ઞાન માર્ગના આરાધક છે. જ્ઞાનીને પોતાને ખબર હોય